કહીએ છીએ? જો આ ગામમાં શું હોય? બધી દુકાનો હોય અલગ અલગ, બરાબર? કોની કોની દુકાનો હોય છે? વાળ કાપવા વાળાની દુકાન હોય, વાળંદની. પછી દવાખાનું પણ હોય છે. પછી ચપ્પલ બનાવવાની દુકાન હોય, શાકભાજી વાળાની દુકાન, હા, હોસ્પિટલ હોય. સરસ. પછી બીજું શું હોય આપણા ગામમાં? અહીંયા શું શું હોય છે? હા, લીંબુડી લેટરની દુકાન હોય, બરાબર? પછી બીજું કોની દુકાન હોય છે? શાકભાજી વાળાની, બરાબર? પછી ચપ્પલ વાળાની, મગીબેન. હા, પછી આપણા મગીબેનની દુકાન હોય ને, શું હોય? કપડા સીવવાની, બરાબર? મગીબેનની દુકાન હોય, દરજીની દુકાન હોય. શેની હોય? હા. પછી રાશન વાળાની દુકાન હોય. પછી મોબાઈલ રિપેરિંગ કરાવવાની દુકાન હોય ને. એટલે આપણે આજુબાજુ બધી નવી હા, કપડાં મળતા હોય, બરાબર? સરસ. ઘડિયાળ રિપેરિંગ કરવાવાળા દુકાન હોય. હા. બીજું કોને આવડે છે? હા, બૂટ બનતા હોય એમની દુકાન હોય. પછી આ બધા આપણી આજુબાજુ સમાજમાં જોવા મળતા હોય છે. પછી આપણી સાયકલ બગડી હોય તો પછી આપણે સાયકલ બગડી હોય તો પંચર કાઢવાવાળો હોય. પછી પેટ્રોલની દુકાન હોય, પેટ્રોલ મળી જાય આપણને. હોન્ડાની દુકાન હોય, ગામ મોટું હોય ને. પછી બીજી ત્યાંની દુકાન પકોડી વાળો હોય ને. સરસ. પછી હા, શું બેટા? શાકભાજી વાળા હોય. હા, બેસી જા બેટા, નીચે બેસી જા. પછી બીજી ત્યાંની દુકાન યાદ કરો, જે રહી જાય છે. જેને યાદ આવે એ ખરું. શાકભાજી પેડાની દુકાન, મીઠાઈ વાળાની દુકાન. સાચી વાત. બીજી ત્યાંની દુકાન હોય માટલા વાળો, માટલા દેવું હોય, ખબર છે? હા. પછી બીજું શું મળે? જાંબુ ફળફળાટી મળતી હોય. પછી કેરી વાળાની. સરસ સરસ. પછી પછી શેની દુકાન હોય? સરસ. એક કબીલાને નામે બોલાઈ ગયો ને પ્લીઝ યાર. પછી બીજું શું મળે આપણા ગામમાં? ગામમાં બીજું શું મળે? એ બેટા જ્યાં અહીંયા જુઓ. આપણા ગામમાં શાળા ના હોય? શાળા હોય, દૂધની ડેરી હોય, દુકાન હોય, દરજીની દુકાન હોય, વાળંદની દુકાન હોય, માટલા વાળાની. પછી દાબેલી મળતી હોય એની દુકાન હોય. ચપ્પલ તૂટી ગઈ તો ચપ્પલ બનાવે. ફ્રૂટની લારી હોય. કેટલું બધું હોય. પાણીપુરી વાળા હોય. રમકડાની દુકાન હોય. સરસ, તાળી પાડો. આપણું ટ્રેક્ટર બગડી જાય તો વેલ્ડિંગ વાળાની દુકાન હોય, વેલ્ડિંગ કરી દે. પછી બીજું પછી ખેડૂતને ખાતર જોઈતું હોય એની દુકાન હોય ને